આપણે આપણી આસપાસ હંમેશા ડિઝાઇનની વાત કરતા હોઈએ છીએ, જેમ કે ફોન, ગાડીઓ કે પછી મોટી ઇમારતો. પણ ખબર છે, એક એવી પણ દુનિયા છે જ્યાં ડિઝાઇનનો અર્થ જીવન અને મરણ વચ્ચેનો તફાવત બની શકે છે. તો ચાલો આજે આપણે મેડિકલ સાધનોની એ અદૃશ્ય દુનિયામાં જઈએ, જ્યાં દરેક વસ્તુ, દરેક સાધન એ જીવન માટે બનેલી એક પરફેક્ટ કલાકૃતિ છે. ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. ચાલો 1 મિનિટ માટે વિચારીએ. સંપૂર્ણતા એટલે શું? એ કેવી દેખાય? શું એ કોઈ કલાકારની કલાકૃતિ જેવી સુંદર હોય કે પછી કોઈ જટિલ મશીન જેવી કાર્યક્ષમ? આ સવાલને મનમાં રાખીને જ આપણે આગળ વધીશું અને શોધીશું કે મેડિકલ સાયન્સની દુનિયામાં પરફેક્શનનો અસલી મતલબ શું થાય છે. મેડિકલની દુનિયામાં સંપૂર્ણતા એટલે સુંદરતા કે શણગાર નહીં. અહીંયા સંપૂર્ણતાનો અર્થ છે ચોકસાઈ. એકદમ પરફેક્ટ ચોકસાઈ અને સ્પષ્ટ હેતુ. મતલબ કે જ્યારે સમય સૌથી નાજુક હોય ત્યારે હાથમાં એક એવું સાધન હોવું જે ભૂલને કોઈ અવકાશ જ ન આપે. આ જ છે ડિઝાઇન જે જીવન બચાવે છે. તો આપણા આ સાધનોના સંગ્રહની શરૂઆત કરીએ પાયાના સાધનોથી. આ એ સાધનો છે જે દર્દીની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. એક રીતે કહીએ તો આ સાધનો ડૉક્ટરની આંખ અને કાન બની જાય છે. આને કોણ નથી ઓળખતું, બરાબર? સ્ટેથોસ્કોપ. પણ આપણે ક્યારે ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ કેટલું અદ્ભુત સાધન છે? આ એકદમ સરળ દેખાતું સાધન ખરેખર તો માણસના કાનને એક સુપરપાવર આપે છે. શરીરની અંદર ચાલી રહેલા જીવનના ધબકારા અને સંગીતને સાંભળવાનું. જે દેખાતું નથી તેને આ સાંભળી શકાય એવું બનાવે છે. આગળ છે થર્મોમીટર. કોઈપણ રોગના નિદાનમાં આ જાણે સંરક્ષણની પહેલી હરોળ છે. તે આપણને ખાલી એક આંકડો બતાવે છે, પણ એ નાનકડો આંકડો શરીરના સ્વાસ્થ્ય વિશે એક મોટી અને જટિલ વાર્તા કહી જાય છે. તાવ એ બીજું કંઈ નહીં પણ શરીરની લડાઈનો સંકેત છે, અને થર્મોમીટર આપણને એ લડાઈનો સ્કોર બતાવે છે. અને હવે આ જુઓ, પલ્સ ઓક્સિમીટર. આ નાનકડું ક્લિપ જેવું સાધન કોઈ જાદુથી કમ નથી. કોઈ સોય નહીં, કોઈ દુખાવો નહીં, છતાં તે તરત જ શરીરની સૌથી અગત્યની માહિતીમાંથી એક આપી દે છે: આપણા લોહીમાં ઓક્સિજનનું લેવલ કેટલું છે. ખરેખર આ એક નાનકડી પણ ખૂબ જ શક્તિશાળી ટેકનોલોજી છે. ચાલો હવે એવા સાધનો તરફ આગળ વધીએ જે દર્દીને સીધા જ જરૂરી પ્રવાહી, પોષણ અને સપોર્ટ પહોંચાડવા માટે બનેલા છે. આ સાધનોને સાચા અર્થમાં જીવનરેખાઓ કહી શકાય. અહીંયા જેટલા પણ સાધનો દેખાય છે એ બધાનો એક જ હેતુ છે: શરીરને બહારથી ટેકો આપવો. પછી ભલે નસ દ્વારા પ્રવાહી પહોંચાડવાનું હોય કે શરીરના કચરાને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું. ચાલો જરા નજીકથી જોઈએ કે આ જીવનરેખાઓ કામ કેવી રીતે કરે છે. આઈવી સેટને તમે એક હાઈવે સમજી શકો છો. એક એવો હાઈવે જે દવાઓ, પાણી અને પોષક તત્વોને સીધા જ લોહીના પ્રવાહમાં પહોંચાડે છે. એની ડિઝાઇન એટલી ચોક્કસ હોય છે કે પ્રવાહીનો પ્રવાહ એકદમ નિયંત્રિત અને સતત રહે, જે ઝડપી અને અસરકારક સારવાર માટે ખૂબ જ જરૂરી છે. ફોલી કેથેટરની ખરી ખૂબી એની લવચિક ડિઝાઇનમાં છુપાયેલી છે. એ માત્ર દર્દીને આરામ અને સ્વચ્છતા નથી આપતું, પણ ડોક્ટરો માટે માહિતીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત પણ બને છે. એના દ્વારા મળતી માહિતી પરથી કિડની કેટલી સ્વસ્થ છે એનો સચોટ અંદાજ લગાવી શકાય છે. અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી રસપ્રદ ભાગ તરફ જઈએ છીએ: સર્જિકલ સાધનો. અહીંયા ફોર્મ અને ફંક્શન એકસાથે મળીને ચોકસાઈની એક કળા બનાવે છે. અહીં દરેક ડિઝાઇનની પાછળ એક નક્કર કારણ હોય છે. સર્જરીની દુનિયામાં સફળતાનો બધો જ આધાર એવા સાધનો પર છે જેની ડિઝાઇન ખૂબ જ ચોક્કસ અને ઝીણવટભરી હોય છે, કેમ કે અહીંયા 1 મિલીમીટરનો ફરક પણ જીવન અને મરણ વચ્ચેનો તફાવત બની શકે છે. હવે આ સ્લાઇડમાં રહેલી ડિઝાઇનના સૌંદર્યને જુઓ. આ બે ફોર્સેપ્સ લગભગ એક સરખા દેખાય છે નહીં, પણ એક નાનકડો ફેરફાર બધું જ બદલી નાખે છે. એકની સપાટી એકદમ સુંવાળી છે, જે નાજુક પેશીઓને નુકસાન પહોંચાડ્યા વગર હળવેથી પકડે છે, જ્યારે બીજામાં નાના દાંત છે, જે કઠણ પેશી પર એકદમ મજબૂત પકડ આપે છે. આ જ તો છે હેતુલક્ષી ડિઝાઇનનું શ્રેષ્ઠ ઉદાહરણ, જ્યાં નાનામાં નાનો ફેરફાર પણ એક મોટા હેતુ માટે હોય છે. અને અહીં ફરી એકવાર આકારની શક્તિ જુઓ. એક સાધન સીધું છે અને બીજું વળાંકવાળું. આ નાનકડો વળાંક કોઈ શોભા માટે નથી, એ સર્જનની પહોંચ વધારે છે. એ તેમને શરીરની અંદરની ઊંડી અને જટિલ જગ્યાઓ સુધી પહોંચવામાં મદદ કરે છે.
આ બતાવે છે કે કામ પાર પાડવા માટે સાચો આકાર કેટલો મહત્વનો છે. એલિસ ફોર્સેપ્સની ડિઝાઇન જુઓ, કેટલી સ્પષ્ટ છે. એના દાંતનો હેતુ એકદમ સાફ છે. એવી પેશીઓને મજબૂત રીતે પકડવી જેને શરીરમાંથી દૂર કરવાની છે, અને એ પણ લપસ્યા વગર. આ ફરીથી એ જ વાત સાબિત કરે છે. મેડિકલની દુનિયામાં દરેક સાધન એક ચોક્કસ સમસ્યાનો ચોક્કસ જવાબ છે. ચાલો હવે એ સાધનો પર એક નજર કરીએ જે સલામતી માટે છે. આ એવા સાધનો છે જે કોઈ પણ મેડિકલ પ્રક્રિયા માટે જરૂરી સલામત અને જંતુરહિત વાતાવરણ બનાવે છે. કહી શકાય કે આ પડદા પાછળના અસલી હીરો છે. જંતુરહિત વાતાવરણ કોઈ અકસ્માત નથી. તે એક ખૂબ જ કાળજીપૂર્વકની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે. પહેલો તબક્કો છે વ્યક્તિગત સુરક્ષા, એટલે કે માસ્ક અને કેપ. બીજો તબક્કો છે એકદમ સ્વચ્છ કાર્યક્ષેત્ર, જે ટ્રે અને સ્વેબથી તૈયાર થાય છે. અને ત્રીજો તબક્કો છે સલામત સંગ્રહ અને નિકાલ, જે સુનિશ્ચિત કરે છે કે પ્રક્રિયા પછી પણ બધું સુરક્ષિત રહે. હવે આ કિડની ટ્રેની સરળ પણ અત્યંત સ્માર્ટ ડિઝાઇન જુઓ. તેનો આકાર માત્ર નામ માટે કિડની જેવો નથી. આ ખાસ વળાંકને કારણે તે દર્દીના શરીર સાથે એકદમ સરસ રીતે ફિટ થઈ જાય છે, જેથી કચરો ઢોળાવાની શક્યતા લગભગ શૂન્ય થઈ જાય છે. આ જ તો છે અદૃશ્ય પણ ખૂબ જ પ્રભાવશાળી ડિઝાઇન. અને આ છે ચીટલ ફોર્સેપ્સ. આ મોટા ફોર્સેપ્સનો ઉપયોગ જંતુરહિત સાધનોને તેમના કન્ટેનરમાંથી બહાર કાઢવા માટે થાય છે. તે સર્જનના હાથના એક સ્વચ્છ અને સુરક્ષિત એક્સટેન્શન તરીકે કામ કરે છે, અને જંતુમુક્ત વાતાવરણ જાળવી રાખવામાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તો અત્યાર સુધી આપણે જોયું કે આ સાધનોનો સંગ્રહ એમ જ નથી. અહીં દરેક વસ્તુનો એક ચોક્કસ હેતુ છે, અને દરેક ડિઝાઇન એક વાર્તા કહે છે. એક સમસ્યા અને તેના બુદ્ધિશાળી ઉકેલની વાર્તા. તો આખી વાતનો સાર શું છે? આપણે 3 મુખ્ય બાબતો શીખ્યા. પહેલી છે ચોકસાઈ. દરેક સાધન એકદમ વિશિષ્ટ અને ચોક્કસ કામ માટે જ બનેલું છે. બીજી છે હેતુ. ડિઝાઇનમાં કશું જ વધારાનું નથી. દરેક વળાંક અને દરેક ખૂણાનો એક અર્થ છે. અને આ બંને મળીને બનાવે છે સંપૂર્ણતા. એક એવી ડિઝાઇન જે જીવન બચાવવા માટે જ બનેલી છે. આજના આ અદ્ભુત સાધનોને જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. ભવિષ્ય કેવું હશે? જેમ જેમ ટેકનોલોજી આગળ વધશે, તેમ સારવારના આ સાધનો કેવા દેખાશે? આવતીકાલની જીવન બચાવનારી ડિઝાઇન આપણને ક્યાં લઈ જશે? આ એક વિચાર સાથે હું તમને સૌને છોડી જાઉં છું. વિચારતા રહેજો.